વલમજી ઉંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ. સરહદ ડેરી દ્વારા ગયા મહિને એટલે કે લગભગ ડિસેમ્બરમાં આપણે એક આઈસ્ક્રીમ કેક લોન્ચ કરેલું હતું, જે ગુજરાતમાં અને ભારત દેશમાં સૌ પ્રથમ હતું. ત્યાર પછી 2026ના નવા વર્ષે એ જ આઈસ્ક્રીમ કેકનું બીજું મોડ્યુલ, બીજી પ્રોડક્ટ ગુજરાતમાં સૌ પ્રથમ સરહદ ડેરી દ્વારા આપણે લોકો પ્રોડક્શન શરૂ કરવાના છીએ. અને તે આજથી જ નવા વર્ષે બ્લેન્ડ ફોરેસ્ટ નામની આઈસ કેક જે છે એ આપણે લોન્ચ કરીએ છીએ. અને આ નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર દેશમાં અમૂલના પાર્લર ઉપર એ મળતી થઈ જશે. 500 mlમાં આ પેક મળશે અને બહુ આકર્ષક પેક છે અને એની કિંમત ₹350 રાખવામાં આવી છે. દરેક ટાઈમે નવી વેરાયટીઓ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ કરી અને સરહદ ડેરીને વધારે આવક થાય, જેના કારણે દૂધ ઉત્પાદકોને વધારે આપણે ભાવ આપી શકીએ. એના માટે વેલ્યુ એડેડ પ્રોડક્ટનો આ બીજો નમૂનો છે. આજથી આ અમૂલના દરેક સ્ટોર ઉપર સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં મળતું થઈ જશે. સમગ્ર અમૂલ હેઠળની ડેરીઓમાં સૌ પ્રથમ આઈસ્ક્રીમ કેક લોન્ચ કરવાનો સહભાગી આપણે સરહદ ડેરી બની છે અને જેના કારણે કચ્છને ગૌરવ મળ્યું છે. ગૌરવ અપાવવા માટે સરહદ ડેરીનું ડાયરેક્ટર બોર્ડ, રાજકીય સામાજિક અગ્રણીઓ, ડેરીના કર્મચારીઓ અને ઓફિસરો તમામનો હું આ તકે આભાર માનું છું. અને સરહદ ડેરી હર હંમેશ નવી પ્રોડક્ટ બજારમાં મૂકતી રહે એવી શુભેચ્છા.